આસામની વાત કરીએ તો સૌથી પહેલાં તો આસામમાં કોઈ ભારતીય જનતા પાર્ટીનું કોઈ બેઝ કે કોઈ સંગઠન કે કોઈ નેટવર્ક નહોતું. જે નેટવર્ક હતું એ કોંગ્રેસનું જ હતું. હેમંતો વિશ્વ શર્મા પણ એ કોંગ્રેસના જ નેતા હતા અને તમામ મોટાભાગના નેતાઓ જે આસામના કોંગ્રેસના હતા એ પક્ષ પલટું કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. ત્યારે બીજેપી ત્યાં મજબૂત થયું છે. એટલે આસામમાં સરકાર ચલાવી રહ્યા છે. અત્યારે રૂઝાન આવી રહ્યા છે. અમે સારી રીતે ચૂંટણી લડી છીએ, બહુ તાકાતથી ચૂંટણી લડ્યા છે. રિઝલ્ટ આપણે બપોર સુધી જોઈશું. પરંતુ બીજા રાજ્યોની વાત કરીએ, સાઉથમાં પણ એ જ રીતની, સાઉથમાં પણ કોઈ ભારતીય જનતા પાર્ટીનું કોઈ નેટવર્ક કે કોઈ સંગઠન નહીં. ટીએમસીમાં જે રીતે જે કક્ષા ઉપર જે રીતે આપણે સાઉથની મૂવીમાં જોઈએ છીએ ને, ગુંડા રાજ, એ પ્રકારનું આ લોકતંત્ર નથી, આ ગુંડાતંત્ર છે. જે પ્રકારનું મિસયુઝ તમામ ઇન્સ્ટિટ્યુશનનું એ આજ સુધી ભારતના ઇતિહાસમાં કોઈ પણ ચૂંટણીમાં પણ કોઈ પણ સરકારમાં જોવા નથી મળ્યું. જે પ્રકારનું ઇન્સ્ટિટ્યુશનનું મિસયુઝ અને પોલિટિકલ જે વિપક્ષના લોકો ઉપર જે રીતના કેસો કરવામાં આવે, જે રીતના એ લોકોને ડરાવવા ધમકાવવામાં આવે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં જોયું, હદ પાર કરી નાખી. એટલે આક્ષેપો છોડો, તમારી સ્થિતિ થોડી વાત કરો ને કે તમે શું કરી રહ્યા છો 5 રાજ્યોમાં. કહું છું ને, 5 અમે કેરળમાં સરકાર બનાવી રહ્યા છીએ. હાજી. અને તમિલનાડુમાં પણ અમારી ગઠબંધનની સરકાર બનશે. આસામમાં અમે ફાઇટમાં રહેવાના છીએ, બપોર સુધી ખબર પડશે. અને વેસ્ટ બંગાળની વાત કરીએ તો ટીએમસી અને બીજેપીની સીધી ફાઇટ છે. એમાં કંઈ બીજું કંઈ કહેવાનું થતું નથી. એટલે ચૂંટણી અમે લોકતંત્રને બચાવવા માટે લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું જે સ્તર નીચે ગીરી ગયું છે ને ચૂંટણીઓમાં, આખા દેશમાં સરકારો પાડી દેવાની, ધારાસભ્યોને એમએલએને ડરાવવાના, ભારતીય જનતા પાર્ટીના નેતા પાસેથી રિએક્શન લઈએ કે દર વખતે આપ ડરાવવાની રાજનીતિ કરો છો. ડરાવવાની રાજનીતિનું જ પરિણામ ટીએમસી અને કોંગ્રેસ અત્યારે ભોગવી રહી છે. તામિલનાડુમાં ગણો કે પશ્ચિમ બંગાળમાં ગણો, આસામમાં ગણો, દરેક જગ્યાએ જ્યાં અત્યાર સુધી સતત જનતાને દબાવવામાં આવી છે. લોકોને તમે અત્યારે સોશિયલ મીડિયા દ્વારા બી અને નેશનલ મીડિયા દ્વારા બી જોઈ શકો છો કે પશ્ચિમ બંગાળમાં કઈ રીતે કોંગ્રેસ હોય કે ટીએમસી હોય, દરેક પાર્ટીઓએ લોકોને મત આપવા જતાં પણ રોક્યા છે. એના સિવાય અલગ અલગ પરિસ્થિતિઓમાં લોકોને મારી નાખતા પણ લોકોને આપણે જોયા છે. અને અત્યારે પણ એ જ બળાપો બહાર નીકળી જનતા આજે કોંગ્રેસ હોય કે ટીએમસી હોય, દરેક વિપક્ષ દરેક પાર્ટીઓને માત આપી ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના પર વિશ્વાસ મૂક્યો છે. અને અત્યારે પરિણામ આપની સામે છે. તો જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, પણ અજયભાઈ મારે આપની પાસેથી એ સમજવું છે, જો દર્શકોને આપ સમજાઈ શકો કે ભારતીય જનતા પાર્ટી એ આટલી આત્મવિશ્વાસ સાથે આગળ કઈ રીતે વધી, એ પણ બંગાળ જેવા રાજ્યમાં કઈ રીતે આ સ્ટ્રેટેજી રચાઈ? કારણ કે આ તો લગભગ ભૂતકાળની પણ ભાજપની પેઢીઓ માટે અશક્ય હતું. ના, જો અશક્ય તો રાજકારણમાં કશું હોતું જ નથી. નંબર 1. નંબર 2, શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનતા પાર્ટી કહો કે જનસંઘ કહો કે આરએસએસની વિચારસરણીનો પાયો પશ્ચિમ બંગાળમાં નાખ્યો તો એ હકીકત છે. પરંતુ ત્યારબાદ તમે જુઓ કે 34 વર્ષ સુધી ત્યાં આગળ ડાબેરીઓનું જે વર્ચસ્વ રહ્યું એમાં 100% ગુંડાગીર્દી હતી. અને ગુંડાગીર્દીથી જ ડાબેરીઓ જે છે બૂથ કેપ્ચરિંગ કરતા હતા અને એમને કોઈ રોકી શકતું નહોતું. ત્યારબાદ એ જ ડાબેરીઓમાંથી છૂટા પડેલા જૂથ અને કોંગ્રેસમાંથી વિખૂટું પડેલું મમતા બેનર્જીનું જૂથ, એને ત્યાં આગળ સત્તાનો કબજો કર્યો અને 15 વર્ષ સુધી ત્યાં એમને સત્તા ભોગવી. અત્યારે ભારતીય જનતા પાર્ટી તમે જુઓ કે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી કોઈ ચમત્કારથી ત્યાં ચૂંટણી જીતી રહી છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 77 બેઠકો મળી હતી, જ્યારે મમતા બેનર્જીને 214 બેઠકો મળી હતી. અને ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છે ને 38% હતો અને મમતા બેનર્જીનો 48% હતો. ત્યારબાદ તમે જુઓ લોકસભાની ચૂંટણી જે 2024ની જે લોકસભાની ચૂંટણી જોઈ, એમાં આપણે જોયું કે વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો 39% થયો અને મમતા બેનર્જીનો લગભગ 1.5 થી 2% ઘટ્યો. એ પછી તમે જુઓ લોકસભાની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં સતત મહેનત કરી રહી છે અને 2 પ્રકારની મહેનત કરી રહી છે. તમે જુઓ કે કેડર્સ જે ત્યાં નહોતી, કોઈ પણ ચૂંટણી તમે સંગઠન સિવાય ના જીતી શકો, એટલે ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ત્યાં પંચાયતોની ચૂંટણી જીતવા માટે મહેનત કરી. આપણી સાથે આપણા સાથીદાર છે ભવાનીપુરમાં પણ ગયા હતા મમતા બેનર્જીના ગઢમાં. તો મમતા બેનર્જી લોકપ્રિય છે, મમતા બેનર્જીનું જમીન પર ઘણું બધું કામ છે અને ટીએમસીનું ખાસું વર્ચસ્વ છે. પણ એમની જે મુસ્લિમ પરસ નીતિ હતી, મુસ્લિમ તૃષ્ટિકરણની જે મમતા બેનર્જીની નીતિ હતી, એના કારણે શું થતું હતું કે હિન્દુઓ જે છે ત્યાં સનાતનીઓ છે, હિન્દુઓ છે, એ બધાને એવું લાગતું હતું કે અમારી રાજનીતિ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને હિન્દુ મુસ્લિમનું પોલિટિક્સ જે છે એનાથી પણ એમને મદદ મળી છે, સંગઠનની તાકાત પણ મળી છે. અને કેન્દ્ર સરકારે જે આ વખતે સુરક્ષા બળો ત્યાં વધારે પડતા મૂક્યા
એને કારણે તમે જુઓ કે મતદાનની ટકાવારી વધી છે. એના બે કારણ છે. એક તો જે લોકો ભયથી ચૂંટણીમાં બહાર નહોતા આવતા એ લોકો બહાર આવ્યા છે, અને બીજું કે SIRની જે કામગીરી થઈ એના કારણે દરેકને એવું લાગ્યું કે મારો મત જો ત્યાં કપાઈ જશે તો મારી નાગરિકતા જતી રહેશે. એટલે તમે જો ગુજરાતથી કે દુનિયાભરથી જ્યાં જ્યાં લોકો હતા પાછા પશ્ચિમ બંગાળમાં ગયા છે અને મતદાન કર્યું છે. એટલે જ 92% અને 95% મતદાન ત્યાં જોવા મળે છે. એટલે વધુ પડતું જે મતદાન થયું એને કારણે પણ એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ જોવા મળે છે. અને એટલે તમે જુઓ કે ડિફરન્સ છે. છતાં પણ હું તમને કહું કે 15 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી બાદ પણ જો મમતા બેનર્જી આ ટ્રેન્ડ લાવતી હોય 119 ને 143, તો મને લાગે છે કે એનું પરફોર્મન્સ બહુ એટલે સારું મુખ્ય કહેવાય. વિપક્ષમાં તો બેસશે અને જે પણ સત્તાનું સુકાન સંભાળશે ના, ના, આ એને કઈ- proper આ કઈ- જવાબદેહી હા. આપવી પડશે. આ પરફોર્મન્સ જે છે એને તમે નજરઅંદાજ ના કરી શકો. અને બિલકુલ, હજુ તમને સીટો કહું મહત્વની છે. કે હજુ 18 બેઠકોનો ટ્રેન્ડ આવવાના બાકી છે. જી, હા. અને ચૂંટણીમાં તો 6થા રાઉન્ડ પછી 9મા રાઉન્ડ પછી કશું થઈ પણ શકે. એટલે હજુ તમે જુઓ કે બીજેપી 77 હતી, એની સામે મમતા બેનર્જી હજુ 119 છે. એટલે એ હજુ હરીફાઈમાં છે, તમે એને ખતવી ના શકો બિલકુલ. 1 વાગ્યા સુધી. અને 20-20, 19-19 રાઉન્ડ પણ વોટ ગણતરી થવાની છે અનેક હા, તો બેઠકો, એટલે સર. 2-2.5 વાગ્યા સુધીમાં ઘણી બધી એટલે બાબતો પિક્ચર ક્લિયર પછી થશે. હા, પછી જ ક્લિયર થશે. પણ પરંતુ શરૂઆતના રૂઝાન એની તરફેણમાં છે, ભાજપની બિલકુલ તરફેણમાં બિલકુલ. એવું કહી એક શકાય. વોટ બેંકની થોડી વાત કરીએ શાનસભાઈ. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટ બેંક પણ કોંગ્રેસ અંકી ના કરી શકે, જે એની વ્યક્તિગત કમિટેડ વોટ બેંક ગણાય છે, તો એ બહુ મોટો ફટકો કોંગ્રેસને. ના, હવે જો વેસ્ટ બંગાળની વાત કરીએ તો સંગઠન નબળું છે. ત્યાં ઘણું બધું મહેનત કરવાની જરૂર છે, ઓર્ગેનાઇઝેશન ડેવલપ કરવાની જરૂર છે, ફેસ વેલ્યુનો ઇશ્યુ છે કે ત્યાં ફેસ કોણ. એટલે અને ખાસ કરીને જે લેફ્ટનું પોલિટિક્સ હતું એની સામે લડતા કોંગ્રેસ ત્યાં આટલા વર્ષોથી પોતાની જગ્યા બનાવવા માટે અમે મહેનત કરી રહ્યા છે. વાત TMCની તો મોટા ભાગના કોંગ્રેસના નેતાઓ TMCમાં જતા રહ્યા. એટલે ત્યાં સંગઠન ડેવલપ કરવું અને લીડરશિપ અને ફેસ વેલ્યુનો ઇશ્યુ અમને આવે. અને ખાસ કરીને મતદાનની તો મતદાર જુએ કે કોણ કઈ પાર્ટી સરકારમાં છે ને કઈ પાર્ટી જીતી રહી છે. મમતા બેનર્જીની વાત કરીએ તો મમતા બેનર્જી એક સારું નેતૃત્વ ત્યાં પૂરું પાડ્યું છે. ઇન્ડિયા ગઠબંધનમાં પણ અમારી સાથે રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં પણ સારું પરફોર્મન્સ આપ્યું. વાત સ્થાનિક ચૂંટણીની, રાજ્યની ચૂંટણીની, તો એમાં ત્યાંના મતદારો મમતા બેનર્જી સાથે છે અને ત્યાં અમારે વધારે મહેનત કરવાની જરૂર છે, ઓર્ગેનાઇઝેશન અને પાર્ટીને ડેવલપ કરવાની જરૂર છે. જો નવાજભાઈએ જે વાત કરીને મમતા બેનર્જી તો ખુદ એનું મૂળ અને કૂટ તો કોંગ્રેસ જ છે. કોંગ્રેસ જ છે, એ બિલકુલ. કોંગ્રેસનું જહાલવાદી અને મહાલવાદી જે જૂથ બરાબર અલગ છે. પડ્યું, એક yes. તબક્કે પ્રણવ મુખર્જી જે રાષ્ટ્રપતિ બન્યા જી. એ પણ કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસના છોડીને હતા. અલગ ગ્રુપ બનાવતા હતા. બિલકુલ, અને મમતા બેનર્જી પણ કેન્દ્રની નીતિથી નારાજ હતા, એટલા માટે એને અલગ ગ્રુપ બનાવ્યું અને કોંગ્રેસની આખી કેડર આ બાજુ જતી રહી. બિલકુલ.